ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11ના પ્રકરણ નંબર 7 સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવે આપણે જોવાનું છે મુલાકાત પ્રયુક્તિ। પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે સર્વેક્ષણ એટલે શું, સર્વેક્ષણ કઈ રીતે હાથ ધરવામાં આવે છે, સર્વેક્ષણ કરવા માટે કઈ કઈ બાબતો મહત્વની છે અને સર્વેક્ષણના વિભાગો બે પ્રકારો વિશે વાત કરી, એક સમષ્ટિનું સર્વે અને એક સેમ્પલ સર્વે એટલે કે એક સેન્સસ અને એક નમૂના જે લેવામાં આવતા એનું આપણે વાત થઈ। હવે માની લો કે આપણો વિષય જે છે, આપણી ઉપકલ્પના કઈ છે તમને યાદ હશે, આપણી ઉપકલ્પના છે ગુજરાત રાજ્યની અંદર સ્ત્રી અને પુરુષનું અસમાન જાતિ પ્રમાણ। હવે માની લો કે આપણે જે પદ્ધતિથી અભ્યાસ કરવા માંગીએ છીએ એટલે કે સંશોધનની જે પદ્ધતિ, હવે એમાં આપણે માની લો કે તમે મુલાકાત પ્રયુક્તિથી આ અભ્યાસ કરવા માંગે છે તો એને અંદર શું કરવું પડે, તો એની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવાની છે કે મુલાકાત પ્રયુક્તિથી આપણે અભ્યાસ કરવો છે। તો મિત્રો, મુલાકાત પ્રયુક્તિ એટલે શું એની વિગતવાર આપણે ચર્ચા કરીએ। મુલાકાતને અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ કહે છે અથવા રૂબરૂ વ્યક્તિ પ્રત્યક્ષ મોઢામોઢનો સંપર્ક જ્યારે થાય છે ત્યારે તેને આપણે મુલાકાત કહેવામાં આવે છે। ઉત્તરદાતા અને સંશોધક બંને સામસામે આવે છે ત્યારે મુલાકાત નક્કી થાય છે અને એ મુલાકાતને આધારે જુદી જુદી મિત્રો મુલાકાત પ્રયુક્તિનો ફાયદો એ છે કે એને અંદરથી તમને માહિતી પરફેક્ટ પ્રાપ્ત થાય છે, તમે વાસ્તવિક પરિસ્થિતિને સામે જોવો છો। દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમે ફોન ઉપર વાતચીત કરો છો તો ફોન ઉપર વાતચીત કરો અને રૂબરૂ તમે રેડિયોની અંદર સમાચાર સાંભળો અને ટીવીની અંદર એ સમાચાર દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે જો તો એની અસર થાય કે ન થાય? થાય। રેડિયોની અંદર માત્ર તમે સાંભળો જ છો, પરંતુ જ્યારે એ દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે તમારી સમક્ષ આવે છે તો ત્યારે વધારે તમને આનંદ થાય છે અને વધારે આપણે અને સાયકોલોજીની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે માહિતી પીરસવામાં આવે છે તે વ્યક્તિ ઉપર વધારે અસર કરતી હોય છે। તો મુલાકાત પ્રયુક્તિનું આવું જ છે કે તમે સામે વ્યક્તિ સાથે બેસો છો, સંશોધક અને ઉત્તરદાતા સામસામે આવે છે, એ પોતાના વાતચીત કરે છે, પ્રશ્નો પૂછે છે, પ્રશ્નોનો જવાબ આપે છે, કોઈ પ્રશ્ન અંગે મૂંઝવણ હોય તો સંશોધકને ઉત્તરદાતા એના સામે પ્રશ્ન કરે છે તો એના પ્રશ્નોના સમાધાન થાય છે। તો આ મોટો ફાયદો મિત્રો મુલાકાત પ્રયુક્તિનો છે। તો અંગ્રેજીમાં શું કહે છે તેને? ઇન્ટરવ્યૂ અથવા રૂબરૂ મોઢામોઢનો સંપર્ક, તેને મુલાકાત પ્રયુક્તિ કહેવામાં આવે છે। હવે આપણો વિષય છે ગુજરાતની અંદર અસમાન જાતિ સમસ્યાની જે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એની। હવે એની આપણે મુલાકાતથી કોઈ પદ્ધતિથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ તો આપણે જઈએ છીએ, કોઈ એક ડોર પસંદ કરીએ, આપણે એક ઘર પસંદ કરીએ છીએ અને ત્યાં આપણે જઈએ છીએ તો ત્યાં મળીએ છીએ કે ભાઈ તમારા ઘરની અંદર પુરુષોની સંખ્યા કેટલી। ડાયરેક્ટ જો મુલાકાત સંશોધનની એક મિત્રો ખાસ આત્મીયતા કેળવવી પડે। કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ તમે પ્રશ્ન પૂછીને ચાલો ભાઈ તમારા ઘરની અંદર કેટલા વ્યક્તિઓ છે, પુરુષ કેટલા, સ્ત્રીઓ કેટલા, નહીં, આપણે પહેલી સામાજિક વ્યક્તિ તરીકે આત્મીયતા કેળવવી પડે, એને વિશ્વાસમાં લેવા પડે। સંશોધક અને ઉત્તરદાતાની મુલાકાત પછી સંશોધક અને ઉત્તરદાતા પાસેના જે સંબંધો છે ગાઢ બને છે। એ ક્યારે બને કે એને અંગે આપણે એક એનું સ્ટેપ છે કે એ સ્ટેપ આપણે અપનાવવા પડે। ડાયરેક્ટ પૂછીને ચાલો ભાઈ તમારે કેટલા સંતાનો છે પૂછી શકાય નહીં। તો હું આ ક્ષેત્રમાંથી આવું છું, આ માહિતી એ સરકારની છે અથવા એક એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી છે અને એક સામાજિક વ્યવહાર, ટૂંકમાં વ્યવહારુ જ્ઞાન કોને કહેવાય, એ વ્યવહારુ જ્ઞાન કેળવવું પડે અને પછી જ મુલાકાતની શરૂઆત કરવી પડે તો જ મુલાકાત સફળ થાય છે। નહીંતર ઘણા સંશોધકો છે પાછાઈ વળ્યા છે, મુલાકાત લેવા ગયા અને ત્યાંથી એને કાઢી મૂકવામાં પણ આવ્યા હોય એવાય ઉદાહરણો છે। કારણ કે જ્યાં સુધી તમે વાસ્તવિક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ન સમજો અને જે ટૂંકમાં એનો પ્રવેશ જે કરો છો મુલાકાત લેવા માટેનો એ એવો પ્રવેશ આકર્ષક હોવો જોઈએ કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ છે એ તમને પ્રશ્નો હસતા મોઢે તમને પ્રશ્ન આપવા માટે તૈયાર થઈ જાય, બરાબર છે। અને સમય પણ મિત્રો એવો પસંદ કરવો જોઈએ કે જ્યારે વ્યક્તિ ફ્રી હોય, આપણા સમયે નહીં, ઉત્તરદાતાનો સમય કેવો અનુકૂળ છે એ સમયે જ્યારે તમે એને ઘરે મુલાકાત લેવા માટે જાઓ છો ત્યારે માહિતી પરફેક્ટ મળતી હોય છે। તો આપણે શરૂઆત હવે આવે છે મુલાકાતની અંદર બે રીતે મુલાકાત લઈ શકાય। એક મુલાકાત અનુસૂચિના બે પ્રકાર છે।
મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા. હવે મિત્રો સમજો મુલાકાત અનુસૂચિ એટલે શું કે જ્યારે જેમ તમે અનુસૂચિ એટલે દાખલા કે સમાજશાસ્ત્રની અંદર જે આપણા ચેપ્ટરો છે 8 તો એ અનુક્રમણિકા જેને કહેવામાં આવે કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, એ રીતે જ્યારે મુલાકાત લેવા માટે જાઓ છો ત્યારે તમે મુલાકાત અનુસૂચિ એટલે પ્રશ્નોની બનેલી વિગતવાર યાદી કે પહેલો પ્રશ્ન આ પૂછો. પહેલો પ્રશ્ન કયો પૂછાય, પ્રશ્નાવલીની અંદર પહેલો પ્રશ્ન કયો રાખવો, એના માટેનું આયોજન સંશોધકમાં એ આવડત હોવી જોઈએ. કયો પ્રશ્ન ક્યારે પૂછવો જોઈએ, પહેલો એમ પૂછે કે ચાલો ભાઈ તમારી ઉંમર કેટલી, આ પ્રશ્ન પૂછાય નહીં. શું થાય, જવાબ મળે ઉલટાનું. આપણે જે માહિતી લેવા ગયા છે એના બદલે એ ત્યાંથી આપણે પાછા પગલે પાછું વળવાનો વારો આવે. તો પ્રશ્ન એવા પૂછવા જોઈએ, શરૂઆત કરવી જોઈએ, એ આપણે જેને ધીમે ધીમે એને સ્ટેપ બાય સ્ટેપ એના પગથિયાં અપનાવવા પડે તો એ માહિતી આપણે પરફેક્ટ મળે છે. એટલે પ્રશ્નોની બનેલી વિગતવાર યાદી એને આપણે મુલાકાત અનુસૂચિ કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રશ્ન નંબર બી, સી, ડી અને એ અહીંયા ઉદાહરણ આપવામાં આવે છે કે પહેલો પ્રશ્ન આ પૂછ્યું કે ચાલો ભાઈ તમારું નામ શું, આ પહેલો પ્રશ્ન થયો બરોબર. તો તમારે શું વ્યવસાય કરો છો, બરોબર. તમને સંતાનોમાં કેટલા સંતાનો છે, પુરુષ સંતાન કેટલા, સ્ત્રી સંતાન કેટલી, તમારી આસપાસનું જે વાતાવરણ છે એ અંગેના પ્રશ્નો પૂછી શકાય, એના શિક્ષણ કેટલું લીધેલું છે એ અંગેના પ્રશ્નો પૂછી શકાય, એના પરિવારની અંદર કેટલા વ્યક્તિઓએ શિક્ષણ લીધેલું છે એ પ્રશ્ન પૂછી શકાય. પછી ધીમે ધીમે જે પ્રશ્નની વાત આપણે જે મેઇન મુદ્દાઓ છે એ તરફ, એટલે અંતે શરૂઆત સરળ પ્રશ્નોથી કરવાની અને જે સામાજિક જીવનને લગતા પ્રશ્નોથી, વ્યવહારિક પ્રશ્નોથી શરૂઆત કરવી પડે અને અંતે આપણે જે પ્રશ્નો મેળવવાના છે એ પ્રશ્નો તરફ ધીમે એને સંશોધક ઉત્તરદાતાને એ તરફ લઈ જાય છે. આ સંશોધનનું મુખ્ય સ્ટેપ છે મિત્રો, ખાસ યાદ રાખવું જરૂરી છે. એટલે યાદ રાખજો, મુલાકાત અનુસૂચિ એટલે પ્રશ્નોની બનેલી વિગતવાર યાદી. હવે બીજો પ્રકાર આવે છે મુલાકાત માર્ગદર્શિકા. મુલાકાત માર્ગદર્શિકાની અંદર સંશોધક પાસે આની અંદર શું હોય છે, મુલાકાત અનુસૂચિની અંદર કે એક પ્રશ્ન પૂછે સંશોધક અને ઉત્તરદાતા જવાબ આપે. આ એને પ્રશ્નો ક્રમવાર લખતો જાય છે સંશોધક ઉત્તરદાતાના. આની અંદર એવું હોય છે મુલાકાત માર્ગદર્શિકાની અંદર ડેનિસ અને સ્ટીફને કીધું છે કે આપણે જે જોઈતી માહિતી છે, જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે. આપણે જે માહિતી જોઈએ છે એનું જ આપણે ઉલ્લેખ કરવાનો છે, નહીં કે આપણે બધી જ પ્રકારની માહિતી, જેમ સેન્સસ સર્વે જે છે બધી જ પ્રકારની માહિતી લે છે એમ નહીં. આપણે જે જરૂરિયાત છે એ જ પ્રકારની માહિતી આની અંદર લેવામાં આવે છે. એટલે ડેનિસ અને સ્ટીફને કીધું છે કે જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે. દાખલા તરીકે આપણે આવક અંગે માહિતી મેળવવી છે તો આપણે આવકને લગતા જ પ્રશ્નો પૂછવા જોઈએ. અહીં લખ્યું છે ઉલ્લેખ. આપણે ધર્મ અંગે માહિતી મેળવી છે તો ધર્મને લગતા જ પ્રશ્નો પૂછવા જોઈએ. આપણે જ્ઞાતિની માહિતી મેળવી છે તો જ્ઞાતિને લગતા જ પ્રશ્નો પૂછવા જોઈએ. આપણે શિક્ષણની માહિતી લેવી છે તો શિક્ષણ, ટૂંકમાં આ બધા મુદ્દાઓ સંશોધક પાસે હોવા જોઈએ અને એને ખ્યાલ હોવો જોઈએ કે આપણો હેતુ શું. આપણે સંશોધન જે હેતુ જોઈએ ને કે આપણો હેતુ શું છે, તો કે ભાઈ જ્ઞાતિ અંગેની માહિતી મેળવવી, તો જ્ઞાતિની. આપણો હેતુ શું છે કે અસમાન જાતીય સમસ્યા ભારત દેશ અને ગુજરાતની અંદર જે છે એને આપણે ચર્ચા કરીએ તો આપણે એ જ પ્રશ્ન પૂછાય. પછી એના આવકના સ્ત્રોતોમાં સંદર્ભમાં એને પ્રશ્ન ન પૂછે કે ભાઈ તમારી આવક કેટલી છે, એ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત નથી રહેતી. માત્ર તમારો જે હેતુ છે એ હેતુ સિદ્ધ થાય છે કે કેમ એ જ પ્રશ્નો એ ખાસ મહત્વના હોય છે. અને શિક્ષણ અંગેના પ્રશ્ન પૂછવા હોય તો શિક્ષણ અંગેની જ ચર્ચા થાય, બાકીની બીજી કોઈ એમાં ચર્ચા થવી જોઈએ નહીં. એટલે એ મુલાકાત માર્ગદર્શિકા એટલે અગાઉથી તૈયાર કરેલા મુદ્દાઓ સંશોધક ઉત્તરદાતા પાસે રજૂ કરે છે તેને આપણે મુલાકાત માર્ગદર્શિકા કહેવામાં આવે છે. તો આટલી વાત રાખીએ છીએ મિત્રો. જ્યારે ફરી પાછા મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.